नमस्कार मित्रों, विज्ञान प्रकरण 3 कયું છે ભાઈ? પરમાણુ અને અણુ. ઓકે, ચલો આપણા માટે કયા વિષયનું કહેવાય ચેપ્ટર આવ્યું? તો રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર કહેવાય. કયા વિષયનું છે આવ્યું? તો રસાયણ વિજ્ઞાન. ચાલો, રસાયણ વિજ્ઞાનનું એક ચેપ્ટર આપણે બે ચેપ્ટર ઓલરેડી ભણી ચૂક્યા છીએ. કયા કયા ભણી ચૂક્યા છીએ? આપણી આસપાસના દ્રવ્યો અને બીજું દ્રવ્યો શું છે, જેમાં આપણે શું શું ભણી ચૂક્યા? ભૌતિક તફાવત, પણ ભૌતિક ગુણધર્મો ભણી ચૂક્યા અને રાસાયણિક ગુણધર્મો. પહેલા ચેપ્ટરમાં આપણે કયા ગુણધર્મો ભણ્યા હતા? દ્રવ્યના ભૌતિક ગુણધર્મો ભણ્યા. જ્યારે બીજા ચેપ્ટરની અંદર આપણે દ્રવ્યના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી હતી. જેમાં રાસાયણિક ગુણધર્મો કયા કયા હતા? દ્રવ્યના તત્વ, મિશ્રણ અને સંયોજન વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. અને ભૌતિકની અંદર ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા, બોઝ, આઇન્સ્ટાઈન, સંઘટક વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આની અંદર જે સરકારશ્રીના આદેશ મુજબ ચેપ્ટરમાંથી રદ કરેલ ટોપિક છે 3.1 આપેલો છે. તે ટોપિક રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. આ ટોપિક કેન્સલ કરેલ છે. શું કરેલ છે? કેન્સલ કરેલ છે. જે આપણે ભણવામાં નહીં આવે એની અંદર પેટા ટોપિક છે 3.1.1. 3.1.1 દળ સંચયનો નિયમ, એ પણ એનો પેટા ટોપિક કેન્સલ છે. બીજો ટોપિક છે 3.1.2 નિશ્ચિત પ્રમાણનો નિયમ. બંને પેટા ટોપિક કેન્સલ છે. ઓકે, ચલો એના પછી 3.5 નંબરનો ટોપિક છે. કયો ટોપિક છે? આણ્વીય દળ અને મોલ સંકલ્પના. કયો ટોપિક કેન્સલ છે? આણ્વીય દળ અને મોલ સંકલ્પના. લાઇટિંગ બરોબર છે? चलो 3.5 આણ્વીય દળ અને મોલ સંકલ્પના કેન્સલ છે. ઓકે, તો મતલબ આપણે એના સિવાયના જે ટોપિક છે, અણુ શું છે અને પરમાણુ શું છે, એના વિશેનો આપણે ખ્યાલ મેળવવાનો છે. હવે અણુ અને પરમાણુ વિશે પહેલા હું થોડી તમને માહિતી આપી દઉં કે અણુ શું છે અને પરમાણુ શું છે. પરમાણુ અને અણુ વચ્ચેનો પહેલો તફાવત હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું છું. કે અણુ, જેને આપણે ઇંગ્લિશમાં એટમ કહીએ છીએ, શું કહેવાય છે? એટમ તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાણુને મોલેક્યુલ્સ. બરાબર? એટમ્સ અને મોલેક્યુલ્સ. પરમાણુને એટમ કહેવાય, અણુને મોલેક્યુલ કહેવાય. હવે તમે આપણી ચેપ્ટર ભણ્યા, જીવ વિજ્ઞાનનું એક ચેપ્ટર આપણે ભણ્યા છીએ. બે ચેપ્ટર ભણ્યા, પેશી અને એક ભણ્યા હતા આપણે કોષ. પહેલું કયું ભણ્યા હતા? કોષ. પછી કયું ભણ્યા? પેશી. રીઝન કેમ ભાઈ? કોષ ભણવા પાછળનું કારણ શું? કોષમાંથી પેશી બને. કોષો ભેગા થઈને એક નિશ્ચિત પ્રકારના કોષો એક નિશ્ચિત કાર્ય કરવા માટે નિશ્ચિત સ્થાને શું થાય છે ભાઈ? ભેગા થાય છે. અને શેની રચના કરે છે? પેશીની રચના કરે છે. એને આપણે કોષો દ્વારા બનતું હતું, જે આપણે જીવ વિજ્ઞાનનો ટોપિક આપણે ભણ્યા હતા. તો હવે પરમાણુ અને અણુ સેમ ટુ સેમ એક આવી એક પેટર્ન છે કે પરમાણુમાંથી શું બને? અણુ બને. જેમ કે હું તમને એમ કહું, પરમાણુ ક્રમાંક બોલું છું ને, પરમાણુ ક્રમાંક આપણે બોલીએ છીએ. શેનો પરમાણુ ક્રમાંક? તો તત્વોનો પરમાણુ ક્રમાંક. હવે તત્વોનો પરમાણુ ક્રમાંક એટલે પરમાણુનો નંબર.
જેમ કે 1 નંબર એટલે આપણે કયું તત્વ છે હાઇડ્રોજન 8 નંબરનું તત્વ ઓક્સિજન છે ઓકે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર આર્ગોન ક્લોરીન પોટેશિયમ કેલ્શિયમ 20 તત્વો તો તમારે ડેફિનેટલી તૈયાર કરવા જોઈએ ઓકે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે આવશે આગળ હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 તો O એટલે 8 લખાય બરોબર ઓક્સિજન એટલે O લખાય હાઇડ્રોજન એટલે H લખાય હવે તમે ઓક્સિજનને આપણે હંમેશા આ રીતના લખેલો જોઈએ છે O2 લખેલો જોઈએ છે કેમ O2 તો યાદ રાખજો પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી પરમાણુ ક્યારે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી વાતાવરણમાં હાઇડ્રોજન વાયુ છે ઓક્સિજન વાયુ છે નાઇટ્રોજન વાયુ પણ છે હિલિયમ છે આર્ગોન છે અલગ અલગ ઓઝોન છે ઓઝોન એટલે O3 થઈ જાય પણ વાતાવરણમાં જેટલા પણ વાયુઓ છે એ વાયુઓ કયા સ્વરૂપે હોય તત્વ મળી આવે તો પણ કયા સ્વરૂપે હોય અણુ સ્વરૂપે એટલે પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ છે નહીં એ હંમેશા તમને કયા સ્વરૂપે મળી આવે છે અણુ સ્વરૂપે આ ફક્ત આપણું બંધારણીય જેમ કોષ આપણે બંધારણીય માટે જેમ જોતા હતા કોષ આપણે શેના માટે ભણતા હતા બંધારણીય માટે ભણતા હતા તો આજ કોઈ પણ તત્વ હોય એનું બંધારણ ભણવા માટે આપણે શું ભણવું જોઈએ પરમાણુ ભણવું જોઈએ વાસ્તવમાં આપણને કયા સ્વરૂપે મળી આવશે અણુ સ્વરૂપે મળી આવશે ઓકે તો મતલબ આવો બે કરતા વધારે પરમાણુ ભેગા થઈને શું બને છે અણુ બને છે જેનો શબ્દ મોટો એ સૌથી નાનો પરમાણુ અને જેનો શબ્દ નાનો છે એ સૌથી એના કરતા મોટો છે ખ્યાલ આવે છે બે વચ્ચેનો તફાવત કે પરમાણુ અને અણુ વચ્ચેનો ડિફરન્સ શું છે તો હવે આપણે પરમાણુ વિશે આપણે ચર્ચા કરી જે આપણી ચોપડી મુજબનું પહેલા થોડું વાંચી લઈએ કે આપણને શું કહેવા માંગે છે તો પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થઈ રહ્યા ઈસવીસન પૂર્વે 500 ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો ઈસવીસન પૂર્વે કેટલું ભાઈ 500 ઈસવીસન પૂર્વે 500 ઓકે ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું તો સૌથી પહેલા અણુ વિશેનો ખ્યાલ કોને આપ્યો કહેવાય મહર્ષિ કણાદે ઓકે અણુ વિશેનો સૌપ્રથમ ખ્યાલ આપ્યો કે આપણે કોઈ પણ તત્વને કે દ્રવ્યને વિભાજન કરતા જ જઈએ તો એ કેવા સ્વરૂપમાં મળી આવશે કે અતિ નાના કણો વધુમાં વધુ નાના કણોમાં પ્રાપ્ત થશે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ કાચ હોય તો કાચનો કોઈ બોટલ છે માની લો કાચની બોટલને ભૂકો તમે ખાંડતા જ જાઓ કાચને તોડતા જાઓ તો તમને કેવા સ્વરૂપમાં મળી આવશે નાના સ્વરૂપમાં મળી આવશે કદાચ એક કાચની બોટલ હોય એ બોટલને તમારે ખતમ કરી નાખવી છે નેસ્ત નાબૂદ કરી નાખવી છે સંપૂર્ણપણે બરાબર તો કેટલા વર્ષ લાગે કેટલા વર્ષ લાગે 4000 વર્ષ લાગે કેટલા વર્ષ લાગે ભાઈ તમે હથોડીથી કોઈ વસ્તુને તમે એ જ કાચની બોટલને ટીકવાનું ચાલુ કરો અને એના જેટલો બારીક ભૂકો થાય એ ભૂકો થયા જ રાખે એમાંથી અણુઓ હવાની અંદર ઉડી જાય જેમ તમે ટીકશો એમ અણુ અમુક હવાની અંદર નાના થતા હવામાં શું થાય છે ઉડી જશે 4000 વર્ષે એક બોટલને તમે નાબૂદ કરી નાખો 4000 વર્ષ તો મનુષ્યનું આયુષ્ય પણ એનું 1% પડે 1% એટલે કેટલા થાય 40 વર્ષ તો 2% એનું આયુષ્ય મેક્સિમમ છે આપણે અહીંયા બરોબર ચાલો હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે સૌથી પહેલા ભારતીય તત્વજ્ઞાની કોણ હતા મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણને વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જોઈશું ઓકે
અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. મતલબ શું કહેવા માંગે છે? પરમાણુ. શું કહેવા માંગે છે? પરમાણુ. ઓકે. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું. શું નામ આપ્યું? પરમાણુ એવું નામ આપ્યું. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુદા કાત્યાયને, કહે છે ભાઈ નામ? પકુદા કાત્યાયને આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. કોને કીધું છે ભાઈ? પકુદા કાત્યાયને. શું કીધું છે કે આ સિદ્ધાંતને સૌથી પહેલા ઝીણવટપૂર્વક કોને સમજાયો તો? પકુદા કાત્યાયને. શું સમજાયો તો? આ કણો સામાન્ય રીતે સંયુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે. કેવું ભાઈ? સંયુક્ત એટલે ભેગા. સંયુક્ત રીતે એટલે ભેગા, જેને આપણે શું કીધું તો? અણુ. ઓકે. જે દ્રવ્યના વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે અથવા વિવિધ સ્વરૂપો આપે છે. ઓકે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. કોને કીધું છે ભાઈ? ડેમોક્રિટસ અને લ્યુસિપસે કીધું છે. એને પણ કેના હતા ભાઈ? ગ્રીક તત્વજ્ઞાની હતા. કેના હતા? એ જ સમયગાળામાં, ઈસવીસન પૂર્વે 500 અંદાજિત સમયગાળાની અંદર એને પણ આવું જ કીધું કે આપણે તત્વનું વધુમાં વધુ વિભાજન કરતા જઈને એક સમય આવશે પછીનું વિભાજન શક્ય છે નહીં. આવું પણ કઈ ચૂક્યું હતું પહેલા પણ? મહર્ષિ કણાદે કીધું હતું નાના નાના કણોમાં, પણ આને એના કરતા થોડું વિપરીત કીધું કે અમુક સમય પછી એનું વિભાજન શક્ય થશે નહીં. ઓકે. ચલો કરતા જઈએ તો એક સમય આવશે પ્રાપ્ત કરેલો વધુ વિભાજન. ડેમોક્રિટસે આ અવિભાજ્ય કણોને પરમાણુ અથવા અવિભાજ્ય કહ્યા. આ તમામ વિચારો તત્વજ્ઞાની, મતલબ આપેલા તત્વજ્ઞાનીની બીજી ભાષામાં દાર્શનિકો કહેવાય. શું કહેવાય? દાર્શનિકો પણ કહેવાય. માન્યતાઓ પર આધારિત હતા. તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો થયા ન હતા. કઈ સદી સુધીમાં? 18મી સદી સુધી આવા કોઈ પણ પ્રકારના કાર્યો થયા નતા. ફક્ત માન્યતાઓ પર. દાર્શનિક એટલે દાર્શનિક વ્યક્તિ કોને કહેવાય તો મતલબ જે વ્યક્તિની વિચાર ક્ષમતા વધારે હોય, દીર્ઘ દ્રષ્ટિ, મતલબ દૂર સુધી કલ્પના કરવાની ક્ષમતા જેની વધારે હોય, આવા નિવેદનો આપતા હોય, એને શું કહેવાય? દાર્શનિકો કહેવાય. અત્યારે આપણે જેને શું કહીએ છીએ? સાયન્ટિસ્ટ કહીએ છીએ, વૈજ્ઞાનિકો કહીએ છીએ. શું કહીએ છીએ? વૈજ્ઞાનિક. તત્વજ્ઞાનીઓ હતા કે એમના જોડે કોઈ પણ પ્રકારનું સાધન સામગ્રી વડે પ્રૂફ કરેલું નહીં, ફક્ત પોતાના અનુભવ આધારે કીધેલા હોય ને દાર્શનિકો કહે છે. ચલો 18મી સદી સુધી તો આવું તો કોઈ 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે. તત્વો સંયોજાય છે, સંયોજાય ત્યારે શું થાય છે. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝર રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંડરલાઈન કરી દો. એન્ટોની એલ લેવોઇઝર, બરાબર? લેવોઇઝર, એન્ટોની એલ લેવોઇઝર, એલ લેવોઇઝર, જેને શેનો પાયો નાખ્યો? રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. ચલો, એટલે મતલબ આને શું કહેવાય? રસાયણ વિજ્ઞાનના શું કહેવાય? પિતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આના પહેલા કોઈ પણ આના વિશેના જે નિવેદનો હતા એ સાબિત કરેલા નહોતા. સૌથી પહેલો પાયો રસાયણશાસ્ત્રમાં નાખનાર જો કોઈ વ્યક્તિ હતો તો કોણ હતો? એન્ટોની એલ લેવોઇઝર નામનો વૈજ્ઞાનિક, જેને રસાયણ વિજ્ઞાનના શું કહેવામાં આવે છે? પિતા કહેવામાં આવે છે. આ ગવર્નમેન્ટની એક્ઝામોમાં આવા પ્રશ્નો પૂછાય છે.
ગવર્મેન્ટની એક્ઝામોમાં આમાંથી પ્રશ્નો પૂછાય છે. તો આપણે પરમાણુ વિશેનું કેટલા વૈજ્ઞાનિકો જોઈ ચૂક્યા આપણે ભાઈ? કયા કયા વૈજ્ઞાનિકો જોઈ ચૂક્યા આપણે? પહેલા તો આપણા મહર્ષિ કણાદ જોઈ ગયા, પછી પકુદા કાત્યાયન જોઈ ચૂક્યા, પછી ડેમોક્રિટસ જોઈ ચૂક્યા, પછી લ્યુસી પસે જોઈ ચૂક્યા, એના પછી એન્ટોની એર લેવોઇઝર જોઈ ચૂક્યા. તો મતલબ ફક્ત પ્રાસ્તવિક માહિતીમાં જ આપણે 5 વૈજ્ઞાનિકોની ચર્ચા કરી ચૂક્યા. ઓકે, તો આ એમસીક્યુ ની અંદર પણ આપણા મહર્ષિ કણાદ છે, બરોબર, પકુદા કાત્યાયન છે, એન્ટોનિયલ લેવોઇઝર છે, જેને રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. તો ઘણી વખત આવા એમસીક્યુ પ્રશ્નો પણ બની શકે છે. ઓકે, ચલો આપણો રાસાયણિક સંયોગીકરણના નિયમો ટોપિક પ્રકરણમાંથી શું કરેલું છે ભાઈ? કેન્સલ, જેમાંથી દળ સંચયનો નિયમ પણ કેન્સલ છે અને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ શું છે? કેન્સલ છે. ઓકે, હવે આપણે આયા પરમાણુ શું છે? ચલો હવે આપણે શેની ચર્ચા કરવાની છે? પરમાણુ શું છે? તો વોટ ઇઝ એન એટમ? તો એટમ વિશે આપણે ચર્ચા કરીએ. ચલો એની અંદર શું કહે છે? શું તમે ક્યારેક કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે જે દિવાલ દ્વારા ઓરડો અથવા તો ખંડ બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે? આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય છે? બરોબર, કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય છે? તે રેતીનો એક નાનો કણ જ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. તો આને એક સિમ્પલ કોન્સેપ્ટની અંદર કે માની લો, હવે તમે જેમ કે મેં તમને આગળ ચેપ્ટરની અંદર એક અસર ભણાવી હતી, ટિન્ડલ અસર. ટિન્ડલ અસરની અંદર તમે શું જોતા હતા કે કોઈ પ્રકાશનું પુંજ ઘરની અંદર આવતો હોય તો ધૂળના રજ કણો દેખાય છે. એ ટાઈમે તમે રજ કણ શબ્દ એટલે એ અણુ કહેવાય. શું કહેવાય? અણુ શબ્દ વાપર્યો. પણ અણુનો હજુ પાયાનો એકમ કયો કહેવાય? જેમ કે મનુષ્યના પાયાનો એકમ એટલે કોષ. આપણે તરત બોલીએ છીએ કોષથી મનુષ્યના શરીરમાં પ્રાણી જગતની અંદર અથવા તો જીવ સૃષ્ટિની અંદર કોષથી નાનું હોઈ શકે ના. કોષ પણ શેનો બનેલો છે? મૂળ સમૂહનો બનેલો છે. કોષ એ નાનામાં નાની રચના છે. કોષથી નાનું કઈ છે નહીં શરીરમાં. ઓકે, ખ્યાલ આવે છે કે મતલબ? તો આ જ તત્વો જે મળી આવે છે કુદરતમાંથી, ધાતુ સ્વરૂપે, અધાતુ સ્વરૂપે કે અર્ધ ધાતુ સ્વરૂપે જે પણ મળી આવે છે, તો એનો પાયાનો એકમ કોને કહેવાય? હા, દ્રવ્યનો પાયાનો એકમ લખું તો હું દ્રવ્યનો પાયાનો એકમ કોને કહેવાય છે? પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એટમ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પાયાનો એકમ છે. સૌથી નાનામાં નાનો પરમાણુ ભેગા થઈને અણુ બને છે. મેં તમને બોર્ડ ઉપર સમજાવી ચૂક્યો. પરમાણુ ભેગા થઈને શું બને છે? અણુ બને છે. અને અણુ ભેગા થઈને શું રચના કરે છે? દ્રવ્યની રચના કરે છે. દ્રવ્ય કયા સ્વરૂપે છે એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપે છે. ઓકે, કયો ગુણધર્મ ધરાવે છે? રાસાયણિક તત્વ છે, મિશ્રણ છે, સંયોજન છે. તો અલગ અલગ ગુણધર્મો આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. પરમાણુ કેટલા વિશાળ હોય છે, ચલો એના વિશે આપણે ચર્ચા કરીએ. પરમાણુઓ કેવા બી અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. ઓકે, તમે વિચારી શકો કે આટલા નાના, એનાથી પણ વધારે સૂક્ષ્મ હોય છે. ઓટોમેટિક જોતો ટાઈમ બંધ ના થાય ખાલી. ઓકે, ચલો લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલો સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીઓથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. તમે વિચારી શકો છો કે કેટલા પરમાણુની વાત કરી? લાખો પરમાણુઓને એક ઉપર એક ગોઠવતા જઈએ ત્યારે કોના જેટલી જાડાઈ ધરાવે છે? કે જે તમારા આ કાગળ છે, આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. તો તમે કલ્પના કરી શકો છો કે આટલી જાડાઈમાં કેટલા પરમાણુ સમાયેલા હશે. ખ્યાલ આવે છે ને?
ઓકે, તો પરમાણુ કેટલું અતિ સૂક્ષ્મ છે કે આપણી કલ્પના બહારની વસ્તુ છે ભાઈ. ઓકે, જેમ કે તમે બિંદુ એ આપણી કલ્પના બહારની છે ભાઈ, કલ્પના બહારની વસ્તુ છે કે નથી એને કોઈ પણ પ્રકારનું એમ આને તો કમસે કમ વ્યાસ પણ હોય, પણ માઇક્રો, નેનો, પિકો એની અંદર આના વ્યાસ હોય છે. ઓકે, ચલો હવે જો નીચે પરમાણુ ત્રિજ્યા નેનોમીટર ની અંદર જો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય. એક એકમ યાદ રાખવા લાયક છે. બાકી જે ત્રિજ્યા આપી છે હાઇડ્રોજનનો પરમાણુ કેટલો છે એ જસ્ટ તમને માહિતી માટે કે ભાઈ ખ્યાલ આવે કે હાઇડ્રોજનનો પરમાણુ એટલે 10⁻⁻, એટલે 1 એંગસ્ટ્રોમ કહેવાય. 10⁻⁻ મીટર લખવામાં આવે એટલે યાદ રાખજો 1 એંગસ્ટ્રોમ તરીકે ઓળખાય. 1 એંગસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે 10⁻⁹ લખવામાં આવે ત્યારે 1 નેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. હાલ આપણે સૌથી વધુ જે ટેકનોલોજીનો હાલ ઉપયોગ કરવા કરીએ છીએ. ઓકે, કઈ ટેકનોલોજીનો? તો નેનો ટેકનોલોજી. નેનો ટેકનોલોજીના લીધે શું થઈ શકે? નેનો ટેકનોલોજીના લીધે શું થઈ શકે? તો માની લો કે તમે કોઈ વસ્તુ નેનો ટેકનોલોજીથી બનાવવામાં આવે છે, એ વસ્તુનું હંમેશા વજન કેવું છે? ઓછું, અતિશય ઓછું છે. અને મજબૂત કેવું છે? પેલી વસ્તુ કરતા કઈ ઘણું મજબૂત હશે. નેનો ટેકનોલોજીથી બનાવેલી જે વસ્તુ છે, જેમ કે ગ્રાફીન છે, કે અમુક પદાર્થો જે છે બહુ મજબૂત છે. કાગળ જેટલા પાતળા હોય છતાં પણ સ્ટીલ કરતા પણ મજબૂત પદાર્થો હોય છે. અને આવી નેનો ટેકનોલોજીના ઉપયોગથી આપણે ભવિષ્યની અંદર અવકાશ ક્ષેત્રે બહુ બધા સંશોધનો કરી શકીશું. કયા ક્ષેત્રે ભાઈ? અવકાશીય ક્ષેત્રે. કારણ કે જે હેવી વેઇટના અવકાશયાનો હોય છે એને આપણે દિવસે દિવસે કેવા બનાવીશું? લો વેઇટમાં બનાવીશું. જેના લીધે શું થઈ શકશે? એમની સ્પીડમાં વધારો અને ફ્યુઅલ ક્ષમતામાં ઘટાડો થઈ શકે. બરોબર? આના લીધે આપણે દૂર સુધી કોઈ ગ્રહોનો અભ્યાસ કરવો હોય તો આપણે યાન મોકલી શકીએ. મજબૂતાઈ વધશે તો એના લીધે સૂર્યની ગરમી સહન કરવાની ક્ષમતામાં વધારો કરી શકીશું. તો આપણા માટે નેનો ટેકનોલોજી કેવી કહેવાય? આશીર્વાદરૂપ કહેવાય. કેવી કહેવાય છે? તો આશીર્વાદરૂપ સમાન છે. ઓકે, જોઈએ હવે. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેને અવગણી શકીએ, તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? આ પ્રશ્ન છે કે આપણે એને અવગણી શકીએ તો આપણે એને શા માટે વિચારીએ? તો સેમ પ્રશ્ન મનુષ્યના શરીરમાં કે મનુષ્યનું શરીર અંગે પેશીનું બનેલું છે અને પેશીઓ કાર્ય કરે છે, તો કોષ વિશે શા માટે વિચારીએ? તો કોષ વિશે વિચારવું આપણા માટે જરૂરી છે, એમ પરમાણુ વિશે વિચારવું આપણા માટે જરૂરી છે. તો એના આધારે આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની ચર્ચા કરી શકીએ. એના બંધારણીય સૂત્રોની ચર્ચા કરી શકીએ. એના પાયામાં કયા શું રહેલું છે ને કઈ રીતના એકબીજા સાથે કોઈ તત્વો સંયોજાયેલા છે, તો એના વિશે આપણે ચર્ચા કરી શકીએ. તો આપણા માટે પરમાણુ વિશે વિચારવું બહુ મહત્વનું બન્યું છે. અને એના આધારે આપણે પરમાણુ ક્રમાંક ગોઠવી શકીએ છીએ અને એના આધારે આપણે આવર્ત કોષ્ટકની રચના કરી ચૂક્યા છીએ. ઓકે, તો આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે. સમગ્ર વિશ્વ શેનું બનેલું છે ભાઈ? પરમાણુનું બનેલું છે. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ, પરંતુ તેમનું અસ્તિત્વ છે તથા આપણી દરેક ક્રિયાઓ પર તેમની અસર પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. ઓકે, આધુનિક આપણે એવા માઇક્રોસ્કોપ વસાયા. આધુનિક માઇક્રોસ્કોપ એટલી હદે હવે બતાવે છે કે આપણે નાનામાં નાના પરમાણુ એની અંદર આપણે જોઈ શકીએ છીએ. એની સપાટી વિશેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો હાલ આપણે ટેકનોલોજીમાં દિવસે ને દિવસે શું થઈ રહ્યા છીએ? આગળ વધી રહ્યા છીએ. ચલો હવે આપણે એનો એક ટોપિક છે. જો તમને ફિગર આકૃતિ 3.2 માં સિલિકોનની સપાટીની તસવીર. સિલિકોન એટલે જે માટી છે ભાઈ, એ સિલિકોન છે એક પ્રકારનું. જે માટી છે આપણી એ શું છે? સિલિકોન SiO2.
સિલિકોન ઓક્સાઇડ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય છે? સિલિકોન ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. સિલિકોન એટલે આપણે માટીની જે તસવીર તમને બુકની અંદર બતાવેલી જોવા મળે છે. હવે જોઈએ 3.2.1 વિશ્વ વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. ચલો હવે આપણે અલગ અલગ તત્વોની જે આધુનિક સંજ્ઞાઓ જોવાની છે. ઓકે,